હેલો મિત્રો, આજના વિડીયોમાં આપણે જાણીશું સમરસ હોસ્ટેલનું ફોર્મ કઈ રીતના ભરવું તેની સંપૂર્ણ માહિતી આપવામાં આવશે એ વિડીયોની અંદર આજરોજ. તમારી પાસે જો યુઝર આઈડી ન હોય તો યુઝર આઈડી ક્રિએટ કરાવી લેવું, ત્યારબાદ તમે ફોર્મ ભરી શકશો. ત્યાર સુધી તમે ફોર્મ નહીં ભરી શકો. ત્યારબાદ અહીંયા યુઝર આઈડી પાસવર્ડ નાખી અને લોગિન કરવાનું રહેશે. લોગિન થઈ ગયા બાદ આવી રીતના ફોર્મ ખુલશે. તેમાં આટલા ડોક્યુમેન્ટની જરૂર છે. એગ્રી ઉપર ક્લિક કરી અને આગળની પ્રોસેસ કરવાની રહેશે. ત્યારબાદ જો તમારું લોગિન બનેલું હશે આની પહેલાંનું, તો બેઝિક તમારી ડિટેલ્સ આવી જશે. સામે જે વસ્તુ દેખાય છે તેમાં તમારે તમારી પર્સનલ ડિટેલ્સ ફિલઅપ કરવાની રહેશે અને ત્યારબાદ અહીંયા ફોટો અપલોડ કરી અને આગળની પ્રોસેસ કરવાની રહેશે. ફોટો અપલોડ થઈ ગયા બાદ અહીંયા તમારે ફેમિલી ઇન્કમ એટલે આવકના દાખલામાં જે આવક લખેલી છે તે અહીંયા નાખવાની રહેશે અને નીચે તમારું પરમનન્ટ એડ્રેસ આવી ગયું હશે. આ પ્રોસેસ કરી લીધા બાદ આપણે સેવ અને નેક્સ્ટ ઓપ્શન ઉપર ક્લિક કરવાનું રહેશે. ત્યારબાદ તમારું કોલેજ કયા જિલ્લામાં આવેલી છે તે તમારે એન્ટર કરવાનું રહેશે. ત્યારબાદ કોલેજનું નેમ એન્ટર કરવાનું રહેશે. કોલેજનું નેમ, કઈ કોલેજમાં તમે કયો કોર્સ કરો છો તે, ત્યારબાદ તમારે કોલેજનું એડ્રેસ અને ફાઇનલ યરમાં છો કે નહીં તમારે તે તમામ વસ્તુ સિલેક્ટ કરવાની રહેશે. ત્યારબાદ તમારે ગ્રેજ્યુએશનની તમામ ડિટેલ્સ એન્ટર કરવાની રહેશે. કઈ જગ્યાએથી તમે ગ્રેજ્યુએશન કરેલું છે, કેટલા ટકા, કોલેજનું નેમ, તમામ વસ્તુ જે તમને સામે દેખાય છે તે તમારે ફિલઅપ કરી અને નેક્સ્ટ ઉપર ક્લિક કરવાનું રહેશે. ત્યારબાદ સામે જે ડોક્યુમેન્ટનું લિસ્ટ આપેલું છે તે પ્રમાણે તમારે તમામ ડોક્યુમેન્ટ પીડીએફ ફાઇલની અંદર 5 MBની અંદરની સાઇઝની અંદર અપલોડ કરવાના રહેશે. તમામ ડોક્યુમેન્ટને સ્પષ્ટ દેખાય તે રીતના. ત્યારબાદ આપણે નેક્સ્ટ અને સેવ કરશું. ત્યારબાદ નેક્સ્ટ કર્યા બાદ તમને સામે ક્વેશ્ચન પૂછવામાં આવશે. તેમાં તમારે યસનો ક્લિક કરી અને આગળનો સેવ અને ફિનિશ ઉપર ક્લિક કરવાનું રહેશે. ત્યારબાદ તમારા એપ્લિકેશન નંબર આવી ગયા અને અહીંયાથી તમે પ્રિન્ટ કરી શકો છો એપ્લિકેશનને. આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરો. આ વિડીયો કેવો લાગ્યો તે અમને કોમેન્ટ કરી અને જણાવો અને કોઈ પણ પ્રકારનો પ્રશ્ન હોય તો પણ કોમેન્ટ કરી અને જણાવી શકો છો.